નમસ્કાર દોસ્તો, પ્રકરણ નંબર 3 ગણિતનું તમારું ધોરણ 3 નું નવું પાઠ્યપુસ્તક આવી ગયું છે તમારી પાસે. એના આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 તમને સરસ રીતે સમજાયા. આપણી યુટ્યુબ ચેનલ પર તેમજ આપણી એપ્લિકેશન ગાઈડ એપ્લિકેશન પર તમને એની સમજણ સાથે બધી જ માહિતી મળી જશે દોસ્તો. મૂકેલી છે, જોઈ લેવી. આજે આપણે વાત કરીએ છીએ બેવડી સદી. જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં યસ સર લખવાનું ભૂલવાનું નથી દોસ્તો. જી હા દોસ્તો, જે પણ મિત્રોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન નથી એ મિત્રો પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોર પર જઈને GUIDE લખો અને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો દોસ્તો. બધું જ તમને ત્યાં કન્ટેન્ટ મળી રહેશે. તમે જે પણ માંગશો તમને ત્યાં મળશે. ખજાનો છે, લૂંટી લો. વાત છે પ્રકરણ નંબર 3 ની બેવડી સદી. હવે પહેલા આપણે એની વાર્તા સાંભળીએ, પણ એ પહેલા હું તમને કહું બેવડી સદી એટલે શું. તો બેવડી સદી એટલે 100. એક 100 રન કરી અને સદી કહેવાય. હવે એમાં બેવડી એટલે 2 ગુણ્યા અને 2 વડે ગુણો તો બેવડી એટલે 200. બેવડી સદી એટલે 200. એક સદી એટલે 100. અત્યારે તો તમે જુઓ, અત્યારે તમે મેચ જોતા હતો તો આપણો અત્યારે બધાનો ફેવરિટ છે વૈભવ સૂર્યવંશી. ધડાધડ રન મારે છે, બરાબર. ક્યારેક બેવડી સદી મારી દેશે પણ નવાઈ નહીં લાગે. તો આ બેવડી સદી એટલે 200 રન. તો 200 રનની વાત છે. સંખ્યાઓની વાર્તા આપણે કરીએ. હજારો વર્ષ પહેલા લોકોએ ગણતરી કરવાની શરૂઆત કરી. એમની વસ્તુઓની નોંધ રાખવા માંગતા હતા. પહેલા તો લોકો શું કરતા હતા, તેઓએ ગુફાની દિવાલ ઉપર અને વૃક્ષોની છાલ પર નિશાન બનાવ્યા. કારણ કે એમની જોડે કાગળ અને પેન હતા નહીં. અત્યારે તો આપણી પાસે મોબાઈલ છે, લેપટોપ છે, ટેબ્લેટ છે, બધું જ છે. આપણે ક્યાંય પણ લખી શકીએ છીએ. પણ એ સમયે ગુફા ઉપર વૃક્ષોની છાલ પર અણીદાર પથ્થરો વડે લખવામાં આવતું હતું. સમય જતા જેમ તેમ સમય ગયો, માણસ પોતાની બુદ્ધિને વિકસતો ગયો, માણસ પોતે બુદ્ધિશાળી થતો ગયો. એમ 5, 10, 20 અને 60 ના જૂથો બનાવી એમને વસ્તુની નોંધ રાખી. હજારો વર્ષ પહેલા પ્રાચીન ભારતીયોએ ગમે તેટલી મોટી સંખ્યા લખવાની પદ્ધતિ વિકસાવી. એમાં માત્ર 10 પ્રતીકો, સિમ્બોલ એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ગણિત આની બાર હશે નહીં. ગણિતની કોઈ પણ સંખ્યા લો તો 0 થી 9 સુધીની સંખ્યા હોય દોસ્તો. ઉપયોગ કરવામાં આવ્યો. માનવ ઇતિહાસની સૌથી બુદ્ધિશાળી અને સર્જનાત્મક શોધોની એક હતી. એનાથી દૂરદર્શન એટલે કે ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને બીજી અનેક શોધ શક્ય બની. વિચારો, આ 0 થી 9 ના હોત તો અત્યારે તમારે શાંતિ હોત, તમારે ગણિત ભણવાનું થાત નહીં, ગણિત જ ના હોત દોસ્તો. તો સંખ્યાઓ લખવાની આ પદ્ધતિ હવે વિશ્વના દરેક દેશમાં દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. આ શોધનો એક ખૂબ જ મહત્વનો ભાગ એટલે કે શૂન્ય એટલે કે 0 પ્રતીકનો પરિચયનો ઉપયોગ કશું જ નહીં એવું કરવાનો હતો. તે નંબર 0 છે જેણે અંકો લખવાની આ પદ્ધતિને ખરેખર કાર્યરત કરી. 0 એટલે શું? શૂન્ય એટલે કશું નહીં. અહીંયા ધારો કે 3 લકોટી પડી છે. હવે 3 લકોટી લઈ લઈએ તો અહીંયા કશું રહે નહીં, 0 રહી જાય. એટલે શું થાય? 0 રહી જાય. આગામી થોડા મહિનામાં આપણે શીખીશું કે માત્ર 10 પ્રતીકોનો ઉપયોગ કરીને સંખ્યાઓ કેવી રીતે લખવી. પછી ભલે તે ગમે તેટલી મોટી હોય, લાખ સુધી હોય કે કરોડ સુધી હોય. ચાલો હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. સરસ મજાનું ચિત્ર આપ્યું છે. ચિત્રમાં ભાઈ કેળા વેચે છે, ફળ વેચે છે, એક બેન બંગાળીઓ વેચે છે, આ ભાઈ મીઠાઈ વેચે છે, આ બેન ચાંદલા વેચે છે, બરાબર. અને નાના નાના ઢબુડાઓ એમના મમ્મી, પપ્પા, દાદા બધા ખરીદી કરવા આવ્યા છે. ચલો અંદાજ લગાવવાનો છે. ચિત્ર તરફ જુઓ. નીચેની દરેક વસ્તુઓની સંખ્યાઓનો અંદાજ કાઢો અને લખો. હવે નારંગી તો ગણી શકાય એવી છે, એમાં અંદાજ કાઢવાની જરૂર નથી. 1, 2, 3 મેં ગણી છે, 22 થઈ છે મારે, તો મેં 22 લખી નાખી. એકમાં 10 છે, 10, 20 ને 2, 22. ચલો બંગડીઓ અંદાજે જુઓ. આપણે એકમાં 20 લઈ, કેમ કે બંગડીઓ અંદાજે મેં 80 લખી છે. એકમાં 15 લઈએ તો 5 છે, તો 15 એટલે આશરે આપણે કહીએ તો આશરે અંદાજે 80 બંગડીઓ હોઈ શકે. લાડુ અંદાજે 30 હશે દોસ્તો, મેં આશરો બાંધ્યો છે. બરફી અંદાજે 22 હશે, બરાબર. ચાંદલા લગભગ 60 જેવા છે. કેળા અને લગભગ 36 જેવા. એકમાં 12, 1 ડઝન કેળા હોય એટલે 12 તરી 3 લૂમ છે એટલે 12 તરી 36 કેળા થાય. આપણા અંદાજો લગાવતા પણ આવડવું જોઈએ. દરેક જગ્યાએ આપણે અનુમાન ક્યારેક અનુમાન કરીને આપણે કઈ ગણવા બેસાય નહીં, પણ અનુમાનથી કામ કરવું પડે. ચાલો આપણે રમીએ. પાટિયા બોર્ડ પર ખૂટતી સંખ્યાઓ લખવાની છે દોસ્તો. અહીંયા તમને સાપસીની રમત આપી છે. અહીંયા 4 આવશે, અહીંયા 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, અહીંયા 14, 15, પછી 16, 17, 18, 19, 20, 21, 22, પછી જો 10, 10, 20, 23 છે. અહીં 24, 25, 26, 27, 28, 29. અહીંયા આપણે 31 લખીશું, પછી 32 છે, 33 લખીશું, પછી 30 ને 4, 34 છે. અહીંયા આપણે 35 લખીશું, 36, 37, 38, 39. અહીંયા આપણે 40 લખીશું. 10, 10 ના 4 ભારા છે, 41, 42. અહીંયા 4 ને ઉપર 3 ભારા છે એટલે 43, 44, 45 છે એટલે 46,
47 50 લખીશું, પછી 51 અહીંયા આપણે 52 લખીશું, 53 54 55 56 57 એકડી તમને 100 સુધી આવડવી જોઈએ, 60 પછી અહીં સાપનું મોઢામાં આપણે 61 લખીશું, અહીં 63 64 પછી અહીં 65 આવશે, 66 આવશે, 67 આવશે અને અહીંયા આવશે 70 71 72 73 74 75 76 77 78 79 અને 80 આવશે, અહીંયા 81 પછી અહીં 82 આવશે, 83 84 85 86 87 88 89 અહીંયા આવશે 90 91 92 93 પછી 94 95 96 97 98 99 અને અહીંયા 100 આપણે પૂરું કરીશું. તમે આ પ્રમાણે એકડી લખી શકો છો. હવે તમે 13 ઉપર છો, ત્યાં સીડી છે, તો તમે કઈ સંખ્યા પર પહોંચશો? આપણે અહીંયા 13 ઉપર છે, તો 13 થી કરતા કરતા આપણે પહોંચી જઈશું સીધા 50 ઉપર. તો મેં લખ્યું છે જો 50. તમે 25 સંખ્યા ઉપરના સાપ પર છો, તો તમે કઈ આવશો? આપણે ક્યાં ગયા? 25 અહીંયા સાપના મોઢેમથી છે, તો સીધા પેટમાંથી સીધા પૂંછડીથી 2 નંબર ઉપર આપણે આવી જઈશું. તમે 96 ઉપર ઉભા છો, 500 ઉપર કયો અંક મળે જેથી તમે સાપના મુખ પાસે જઈ શકો? જો અહીંયા આપણે 96 એ ઉભા છીએ, તો 1 અને 2 અને 3 આવે તો આપણે સાપના મુખે જઈ શકીએ. તો 3 આવે તો આપણે સાપના મુખે જઈ શકીએ. સૌથી લાંબા સાપની પૂંછડી પર લખેલી સંખ્યા બતાવો. તો તમે અંદર જોશો તો પૂંછડી પર 53 લખેલું છે. ચાલો આપણે વિચારીએ, હું એક બોલતું માટલું છું, મને કોઈ પણ સંખ્યા કહો અને તમને ત્યાં પછીની સંખ્યા કહીશ. આ માટલાબેન તમે કોઈ પણ સંખ્યા બોલો તો માટલાબેન અંદરથી એના પછીની સંખ્યા કહે. તો મેં શું કહ્યું? 42. તો માટલાએ કહ્યું ચોગડ તગડ 43. મેં કહ્યું તગડ 9 39. તો માટલાએ કહ્યું ચોગડે ને મીંડે 40. મેં કહ્યું છગડ તગડ 63. તો માટલાએ કહ્યું છગડ ચોગડ 64. તો માટલાએ 90 કહ્યું, તો મેં કેટલા કયા હશે? 89. મેં 25 કહ્યું તો માટલાએ 26 કહ્યું અને મેં 99 કહ્યું તો માટલાએ કહ્યું 100. આ 100 એટલે શું? તો 100 એટલે આ 1 ભારો 2 ભારા 3 ભારા 4 ભારા 5 ભારા 6 ભારા 7 ભારા 8 ભારા 9 ભારા. તો એકમાં 10 નો ભારો છે, તો 10 10 20 30 40 50 60 70 80 90 પછી 91 92 93 94 95 96 97 98 99 આ 9 છે. આમાં એક આ અંદર એક ઉમેરવામાં આવે તો આ એક આખો ભારો બની જાય. એટલે આ 10 નો ભારો બને એટલે 10 ગુણ્યા 10 ભારા થાય, તો 10 ગુણ્યા 10 એટલે કે આ 100 થાય. કેટલા થાય? 100 થાય. જો આ થઈ ગયા 10 લાકડીઓ, એક એવા 10 જૂથની 100 લાકડીઓ થાય. ચલો વાત એને સદી ફટકારી. સદી એટલે 100 રન. તમે પણ સદી ફટકારીને મને કમેન્ટમાં કરજો કેટલા રન તમે માર્યા. ચલો 10 ચાલનાના 10 પેકેટ છે. આ એકમાં 10 ચાલના છે, તો 1 10 20 30 40 50 60 70 80 90 અને તો 100 ચાંદલા બનાવે છે. ચલો આ મણકાની સંખ્યા પણ 100 છે. તમે આ ગણશો તો આ મણકાની સંખ્યા પણ કેટલી થશે? 100 થશે. ચલો ખાલી જગ્યા ભરો. ચલો આપણે એને 100 બનાવીએ. આ 10 20 30 40 50 60 અને 70 છે, તો આમાં બીજા 30 ઉમેરીએ તો 100 થશે. આ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 8 એટલે 80 છે. આમાં 20 ઉમેરીશું એટલે 100 બનશે. આ 50 છે, તો આમાં બીજા 50 ઉમેરીશું તો 100 બનશે. ભોલુએ પહેલા 65 અને પછી 35 નો કૂદકો લગાવીને 100 બનાવ્યા. પહેલા 65 નો કૂદકો માર્યો અને પછી 35 નો કૂદકો બનાવ્યો. નીચે આપેલી સંખ્યા રેખા પર જુદા જુદા કૂદકા વડે 100 બનાવો. ચલો અહીંયા આપણે પહેલા 10 નો મારીશું, પછી 90 નો મારીશું, પછી 20 નો મારીશું, તો પછી 80 નો મારીશું, પછી 30 નો મારીએ તો 70 નો મારવો પડે. એમ આપણે અલગ અલગ રીતે કૂદકા મારીને 100 બનાવી શકીએ છીએ. 60 અને 40 મળીને 100 થાય, 45 અને 55 મળીને 100 થાય, 75 ને 25 મળીને 100 થાય. તમારે અહીંયા ખાલી જગ્યા આપેલી છે, મેં ત્યાં જવાબ લખ્યો છે, તમે જવાબ લખી શકો છો. 50 અને 50 10 અને 90 મળીને પણ 100 થાય છે. જુદી જુદી રીતે આપણે 100 કર્યા છે. ફૂલોની પાંખડીઓ છે, પાંખડીની અંદર આપણે 100 કરવાના છે. તો અહીંયા 45 50 અહીંયા 30 છે, તો આપણે 70 લખીશું. અહીં 37 છે, તો 63 લખીશું. 81 છે, તો 19 લખીશું. 25 છે, તો 75 અને 60 છે, તો 40 લખીશું. એવી રીતે અહીંયા 9 ને 51 આપણને આપેલું છે. અહીંયા 80 અને 20 કર્યા, 50 અને 50 કર્યા, 51 અને 49 કર્યા, 64 અને 34 કર્યા. અહીંયા 0 છે, તો અહીંયા આપણે 100 લખીશું. ચાલો શું વિચારવાનું છે? 100 કેવી રીતે થાય? 100. દિવાસીની આખી પેટી ખોલો. મેં ખોલી અને પ્રશ્નના જવાબ આપો. પેટીમાં દિવાસીની સંખ્યાનો અંદાજ કાઢો. 35 થઈ અને પછી મેં દિવાસળી કાઢીને ગણી તો 25 થઈ. તો મારો અંદાજ કેવો હતો? 10 વધારે મેં અંદાજમાં અનુમાન લગાવ્યું. આવી 100 સળીઓ ભેગી કરતા દિવસની કેટલી પેટી જોઈએ? તો ભાઈ 4 જોઈએ. રાજમા અથવા ચણા જેવા કોઈ પણ બરછટ બીજમાં તમારી મુઠ્ઠી ભરો, તો મેં મુઠ્ઠી ભરવાનું, મેં અંદાજ લગાવ્યો 25 દાણા આવશે, પણ આયા 20, તો હું 5 નજીક હતો. શું આ 100 છે? 100 છે, જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. હા ભાઈ, આ 100 છે. 10 10 ના 10 જૂથ છે, બરાબર. જો અહીંયા આપણે 100 પછી 101 102 103 104 110 11 12 13 પછી આપણે અહીં લખી શકીએ
113, અહીંયા 114 છે તો 115 લખી શકીએ, અહીંયા 116 લખી શકીએ, 117 છે તો 118, પછી 119, 120 છે તો 121, 122, 123, 24 છે બરાબર. તો જો આ 100 છે, 100 ને 1 એટલે 101, આ 100 ની ઉપર 2 મૂકીએ તો 102, 100 ની ઉપર 3 મૂકીએ તો 100 અને 3 એટલે 103, આ 100 છે બરાબર. તો 100 માં આપણે અહીંયા એકમમાં આ તો એમને એમ છે પણ 1 2 3 4 છે તો અહીંયા 4 કરી દેવાના. આ 100 છે તો 100 માં એકમમાં કેટલા છે? 1 2 3 4 5, તો આ 0 ની જગ્યાએ 5 કરી દેવાના એટલે 105 થઈ જાય. 100 ને 7 એટલે 107, 106, એ રીતે આપણે આ 10 કરે એટલે 111 બોક્સ થયા એટલે 110. ચાલો દિવાસીના જૂથ અને છૂટી દિવસોડીઓનો ઉપયોગ કરીને 100 માંથી મોટી સંખ્યા બનાવીએ. અહીંયા 100 છે બરાબર, આ 100 છે, આ 10 છે, આ 10 છે, એટલે 100 ના કેટલા ભારા છે? 1 ભારો છે, 10 ના 2 ભારા છે, અને છૂટક છે 3, તો 1 2 3 એટલે 123 બનશે. અહીંયા 100 ના 10 ભારા 10 1 છે, 10 ના 3 છે, અને છૂટક છે 3, તો 133 બનશે. અહીંયા 1 છે, પછી 1 2 અને 3 છે, અને છૂટક 5 છે, પછી 100 ના 1 છે, 10 ના 4 ભારા છે, અને છૂટક 2 છે તો 142. 100 નો 1 ભારો છે, છૂટક 1 પણ નથી, અરે 10 નો 1 પણ ભારો નથી, અને છૂટક 4 છે એટલે 104. 100 નો 1 ભારો છે, 10 ના 5 ભારા છે, અને છૂટક કઈ પણ નથી એટલે 150. 100 નો 1 છે, 10 ના 2 છે એટલે 120. ચલો અહીંયા આપણે જોડકા જોડવાના છે. નીચે આપેલી સંખ્યાઓને આ 101 છે તો 100 વત્તા આ 1 છે એટલે 101 બનશે. આ 1, આ 0, આ 1 બરાબર. 116 છે, આપણે આ જોઈ લઈએ. આ 1 આ 0 એટલે 110 ક્યાં ગયા? આ બન્યા. પછી આ 1 એટલે 0 0 એટલે 100 બનશે. પછી આ 1 1 2 3 4 અને 0 એટલે 140 બનશે. આ 1 પછી 10 નો 1 પછી 1 2 3 4 5 6 116 બનશે. આવી રીતે આપણે સંખ્યા બનાવી શકીએ. અરે બોલતું માટલું પાછું આવી ગયું. તમે જે પણ કહેશો એના કરતા એક વધુ કહેશે. ભોલું એ 127 કયા તો માટલા 128 કયા. ભોલું 109 કયા તો માટલા 110 કયા. ભોલું 134 કયા તો માટલા 135 કયા. ભોલું 105 કયા તો માટલા 106 કયા. માટલા 150 કયા તો ભોલું કેટલા કયા હશે? 149. અને ભોલું 100 કયા તો માટલા 1 વધારીને 101 કયા. નીચે આપેલી સંખ્યા રેખા પર ખાલી જગ્યા પૂરો. ચલો 125 ઉપર એક તીર બનાવો. કેમ કે આપણે 120 અને 130 ની વચ્ચે આવશે. આપણે 125 ઉપર તીર બનાવ્યું. પછી શું કહે છે? 112 ઉપર વૃક્ષ બનાવો. 10 ને 1 અને 11 આપણે 112 ઉપર અહીં વૃક્ષ બનાવી દઈએ. 149 ઉપર ફૂલ બનાવો તો 149 અહીંયા થશે. અહીંયા આપણે એક ફૂલ બનાવી દીધું. અને 137 ઉપર ચોકડી કરો. 30 31 32 33 34 35 36 અને 37, તો આપણે અહીંયા એક ચોકડી કરી દઈએ બરાબર. તો ઈઝી છે દોસ્તો. જો 125 ઉપર તીર બનાવ્યું છે. નીચે તમને અહીંયા આપણે કહ્યું છે અહીંયા 130 છે, અહીંયા 140 છે. ખાલી જગ્યા પૂરવા, અહીંયા ખાલી જગ્યા પૂરવાની હતી તો આપણે 130 લખ્યા. 120 પછી 130 આવશે, અહીંયા 140 આવશે. અને જો 125 ઉપર તીર બનાવ્યું છે અને આપણે 110 પછી શું કહે છે? 11 અને 12, તો અહીંયા આપણે ઝાડ બનાવી દઈએ. અહીંયા તીર બનાવ્યું છે, અહીંયા આપણે ચોકડી કરી દઈશું અને અહીંયા આપણે બનાવી દઈશું ફૂલ બરાબર. ચલો તાળી, ચપટી અને ટપલી. જેટલી તાળી એટલા 100, જેટલી ચપટી એટલા 10 અને જેટલી ટપલી એટલા 1. 2 તાળી એટલે 200, 2 ચપટી એટલે 20 અને 2 ટપલી એટલે 2 10 બરાબર. આ રમતને 2 ટીમમાં રમો. એક ટીમ તાળી પાડે, ચપટી વગાડે. એક ચપટી વગાડે તો 10 થાય, એક તાળી પાડે તો 100 થાય, અને એક ટપલી મારે તો 1 થાય. એટલે તમે સંખ્યા બનાવીને આપણે લખી શકીએ છે. ચલો દિવાસીનું જૂથ કહીએ. આ 10 નું છે 1, પછી આ 5 છે અને આ 0 છે એટલે 150 શબ્દોમાં પણ લખ્યા છે. 1 5 1 એટલે 100 અને 51 એટલે 151. 1 5 2 એટલે 100 અને 52 એટલે 152. 1 5 3 આ 5 છે, 100 અને 53. તમે ખાલી જગ્યામાં અહીંયા 4 લખશો, અહીં 54 થશે. અહીંયા 5 લખશો તો 155 થશે. અહીં વચ્ચે દશકમાં 5 આવશે તો 156 થશે. અહીંયા શતકમાં 1 આવશે એટલે 100 અને 57 તો 157. 1 5 8 એટલે 158. 1 5 9 એટલે 159. અહીંયા આપણે પથ્થર આપેલા છે, એ પથ્થરમાં પણ આપણે અંક લખવાના છે. રાજમા, ચણા વગેરે જેવા બીજ વડે એક નાનું પાત્ર કે નાની વાટકી ભરો. વાટકીને ધ્યાનથી જુઓ, અંદાજ લગાવો. 100 બીજનો અંદાજ લગાવ્યો. ગણિત તરીકે તો 105 નીકળ્યા.
200 કરવા હોય તો 2 વખત આપણે ભરવું પડે. હું સંખ્યા રેખા પર નંબર લાઈન પર 200 બતાવી શકું છું. 150 અને 50, 140 અને 60. જો 150 છે તો એમાં બીજા 50 ઉમેરે તો 200 થાય. આ 140 છે એમાં 60 ઉમેરે તો 200 થાય. અહીંયા 150 છે તો 151, 152, 153, 154, 155, 56, 157, 158, પછી 159, 160, 161, 162. તમે આ રીતે અહીંયા સુધી એકડી લખી શકો છો. 165, પછી 166, 167 આપેલું છે એટલે 168, 169, 170, 171, 172, 173 25 જ રહ્યા. 174 અને 175, 176, 177 આપેલા છે. 178, 179, 180, 181, પછી 182 આપેલા છે. જો તમે ભૂલ કરશો તમારે ક્યાંક લોચો પડે. આપણે કમ્પ્લીટ લખાય એટલે આપણે કોઈ જગ્યાએ ભૂલ કરી નથી. 185, 186, 187, 188, 89 આપેલું છે. 190, 191, 192, 193, 194, 195, 196, 197, 198, 199 આપ્યું છે અને 200. આપણે 200 સંખ્યા પણ તમે તમારી ચોપડીમાં લખવાની છે. ચલો સંખ્યા રેખા પર 5 ના કૂદકા દોરો અને સંખ્યા રેખા પર આપેલી જગ્યામાં અહીં 100 તો 5 નો કૂદકો મારે 105 થાય, પછી 110, પછી 115, 120, 125 લખી દેવાનું તમારે. મેં સંખ્યા લખેલી છે 130, 135, 140, 145 ને 150. 20 ના કૂદકા મારીએ તો 100, પછી 120 આવે, પછી 140, 160, 180 અને 200. મેં સંખ્યા લખી દીધી છે કોષ્ટકમાં. કોષ્ટકને ભરો. 1 ઓછી કરો 159, બરાબર. 160 આપેલી છે. 1 ઓછી કરો તો 159, 1 વધારો તો 161, 129 માંથી 1 ઓછી કરો તો 128, 1 વધારો તો 130, 87 માંથી 86, 58, 88, 134 હોય તો 133, 135, 158, 157, 159. નીચેની સંખ્યા રેખાઓ સંખ્યા બનાવો. ઓછામાં ઓછી 2 જુદી રીત બનાવો. 125 માટે દિવાસીના જૂથનો ઉપયોગ કરો. મણકાની માળાનો ઉપયોગ કરીને 145 બનાવો. સંખ્યા બનાવવાની છે દોસ્તો તો 100 વત્તા 25, બરાબર. મણકાની માળાનો ઉપયોગ કરીએ તો 100 વત્તા 45, 100, 4 અને 5 એટલે એ 100 ની એક ગડ્ડી, 10, 10 ની 4 અને છૂટક 5. તો આપણે આ રીતે કરી શકીએ. સંખ્યા રેખા પર 170 બતાવો. સંખ્યા રેખા દોરીને આપણે 170 બતાવવાની. ચલો અહીંયા જોઈએ 114 આપેલા છે. તમારે ઘાસડી જે રીતે છે એ દોરી લેવાની. અહીંયા 100 ની 1 છે, આ 1 છે, આ 1 છે અને છૂટક 4 છે એટલે 1, 1, 4 એટલે 100 અને 14 વધારે છે. અહીંયા આ 100 ની 1 ઘાસડી આવશે, પછી છૂટકની 3 ઘાસડી આવશે અને આ 2 આવશે એટલે 1, 3, 2 એટલે 132. અહીંયા 1, 5, 4 એટલે 154. અહીંયા 1 આવશે, અહીંયા આ 7 આવશે અને અહીંયા 2 આવશે. તમે દોરી શકો છો દોસ્તો. 108, પછી 180 માટે 1, 8 અને 0, 160 માટે 1, 50 અને 10 વધારે છે. ચલો સંખ્યા રેખા પર દર્શાવો. 100 પછી અહીંયા આપણે 109 દર્શાવીશું, 111 પછી 112 દર્શાવીશું, 120, 121, 22, 23 અને 24 દર્શાવીશું, 30 પછી 31, 32, 33 અને 34 દર્શાવીશું, 41, 42, 43, 44, 45 ને 146 દર્શાવીશું. અહીંયા 155 દર્શાવવાના છે. વચ્ચે આપણે 155, પછી અહીંયા 163, 178. આ કઈ રીતે દર્શાવે છે તો આને આની વચ્ચે 10 ગાળો છે સરખા માપનો, બરાબર. આ 180 છે તો 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89. તો અહીંયા 189 દર્શાવીશું અને આપણે અહીંયા 198 દર્શાવીશું. એવી રીતે સેમ અહીંયા 100 છે તો અહીંયા 20, 20 નો ગાળો છે. 120 પછી 21, 22, 23, 24 અને 125, 40 પછી 142, 53 છે અહીંયા તો 153 અહીંયા આવશે, 160 ની અંદર, 174 એટલે અહીંયા આવશે, 180 પહેલા અને 199 અહીંયા કટોકટ આવશે 200 પહેલા, બરાબર. ચલો ત્યારે દોસ્તો અહીંયા આપણો પ્રકરણ 3 ગણિત બેવડી સદી. આપણે તમારે બેવડી સદી મારવાની છે. માર્ક્સમાં બધાના માર્ક્સમાં આપણે 100 માર્ક્સ તો ઓછામાં ઓછા આવે ટકામાં, પણ બીજા આપણે મહેનત કરીને આપણે વધુમાં વધુ આપણે માર્ક્સ લાવીએ તો આપણી ટકાવારી ઊંચી જાય. સૌ મિત્રોને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવજો. જ્યાં ખ્યાલ ના આવે ત્યાં જણાવજો દોસ્તો. ક્યાં ખ્યાલ ના આવ્યો તો આપણે તેને ફરી સમજાવવાનો પ્રયત્ન કરીશું. ગાઈડ એપ્લિકેશન ફરજિયાત મોબાઈલમાં હોવી જોઈએ.
સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.